વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજે આપણે જોશું પ્રકરણ 14 નું ઉદાહરણ 5. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા રકમ વાંચીએ. એક શાળાના ધોરણ 10 માં 40 વિદ્યાર્થીઓ છે. તેમાંથી 25 છોકરીઓ અને 15 છોકરાઓ છે. વર્ગ શિક્ષકે એક વિદ્યાર્થીને પ્રતિનિધિ તરીકે પસંદ કરવાનો છે. તે દરેક વિદ્યાર્થીના નામ ભિન્ન ભિન્ન ચિઠ્ઠી પર લખે છે. ચિઠ્ઠી એક સમાન છે. પછી તે ચિઠ્ઠી થેલામાં મૂકે છે અને તેમને સંપૂર્ણ રીતે મિશ્ર કરે છે. પછી તે થેલામાંથી એક ચિઠ્ઠી કાઢે છે. ચિઠ્ઠી પર લખેલ નામ છોકરીનું હોય તેની સંભાવના કેટલી અને છોકરાનું હોય તેની સંભાવના કેટલી, આપણે તે શોધવાનું છે. આપણે કુલ વિદ્યાર્થીઓ આપેલા છે એટલે કુલ પરિણામોની સંખ્યા પણ આપણે આપેલી છે. તો ચાલો તે લખીએ. કુલ પરિણામોની સંખ્યા આપણે આપેલી છે 40. સૌથી પહેલે ચિઠ્ઠીમાં નામ છોકરીનું નીકળે એની સંભાવના શોધવાની છે. તો કુલ છોકરીઓની સંખ્યા કેટલી છે? 25. તો આપણે તે પણ આપેલી છે. કુલ છોકરીઓ બરાબર 25. હવે સંભાવનાનું સૂત્ર જોઈએ. P કૌંસમાં E બરાબર E ને સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. E ને સાનુકૂળ પરિણામોની સંખ્યા આપણે મળેલી છે 25 અને કુલ પરિણામોની સંખ્યા આપણે મળેલી છે 40. તો ચાલો સૂત્રમાં મૂકીએ. P કૌંસમાં E બરાબર 25/40. સંભાવનામાં એક વસ્તુ યાદ રાખવાની, જવાબને નાનામાં નાના સ્વરૂપમાં લખવાનો. તો આને નાનામાં નાના સ્વરૂપમાં કેવી રીતે લખી શકીએ? આ શેનાથી ઉડે છે? 5 થી ઉડે છે. હા, 5 થી ઉડે છે. 5 ગુણ્યા 5 કરીએ તો મળે છે 25 અને 5 ગુણ્યા 8 કરીએ તો મળે છે 40. તો ચાલો ઉડાડીએ. P કૌંસમાં E બરાબર 5/8. આને હજી નાનું કરી શકાશે? ના, નહીં કરી શકાય. માટે આપણો આ જવાબ થશે. હવે જોઈએ ચિઠ્ઠી પર લખેલ નામ છોકરાનું હોય તેની સંભાવના. આપણી પાસે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે 40 એટલે કુલ પરિણામો થાય 40. કુલ છોકરાઓની સંખ્યા આપેલી છે 15, તે લખી નાખીએ. હવે E ને સાનુકૂળ પરિણામોની સંખ્યા આપણી પાસે છે 15 અને કુલ પરિણામોની સંખ્યા છે 40, તે આપણે સૂત્રમાં મૂકીએ. P કૌંસમાં E બરાબર 15/40. આને આપણે કેવી રીતે નાનામાં નાનું કરી શકીએ? 15 અને 40 બંને 5 વડે ભાગી શકાય છે. 5 ગુણ્યા 3 15 અને 5 ગુણ્યા 8 40. તો ચાલો ઉડાડીએ. P કૌંસમાં E બરાબર 3/8. આ આપણો જવાબ થશે. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.